નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. વિદ્યાર્થી મિત્રો, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓના સવાલ હતા કે સર વાંચતા વાંચતા ઊંઘ આવે છે અથવા વાંચવામાં મન નથી લાગતું, વાંચેલું યાદ નથી રહેતું. જો તમને પણ આ જ સમસ્યા છે તો આવા તમામ વિદ્યાર્થીઓ માટે હું આજના વિડીયો લેક્ચરમાં ઘણા બધા ઉપાય જણાવવાનો છું. આ બેઝિકલી આની અંદર ઘણી બધી એવી માહિતી હું તમને આપીશ કે એમાંથી કોઈ ના કોઈ ભૂલ તમે કરતા હશો. એ ભૂલના લીધે તમે જ્યારે વાંચો છો ત્યારે તમને વાંચવામાં મન નથી લાગતું અથવા વાંચેલું યાદ નથી રહેતું અથવા તમે લાંબો સમય વાંચી શકતા નથી. એના ઇઝી ઉપાય જણાવી જે તમે દરરોજ લાગુ કરી દેશો તો આ સમસ્યા તમારા માટે દૂર થઈ જશે. આ વિડીયોની અંદર આપણે આ જ માહિતી ડિસ્કસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઉમેશ પ્રજાપતિ તમને માહિતી આપી રહ્યો છું કે કઈ રીતે આપણે વાંચવું જોઈએ કે જેથી વાંચતી વખતે આપણે ઊંઘ ના આવે અને ઇઝીલી આપણે વાંચેલું યાદ રાખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, સાયન્સ પ્રમાણે વાત કરીએ તો આપણી બોડીને મિનિમમ 7 કલાકની ઊંઘની જરૂર હોય છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે બહુ ઉત્સાહમાં આવીને ઘણા બધા કલાકો વાંચતા હોય છે. બેઝિકલી એનું જે સ્લીપિંગ પેટર્ન હોય છે એને ડિસ્ટર્બ કરીને વાંચતા હોય છે. રાતે મોડા સુધી વાંચતા હોય છે, સવારમાં વહેલા ઉઠીને વાંચતા હોય છે. તો જે 7 કલાકની ઊંઘ છે એ પૂરી ના લેતા હોય, એ કારણ આ છે. બીજું કારણ છે એની ફૂડ હેબિટ, કે વિદ્યાર્થીઓને ખાવાની બહુ ટેવ હોય, એ અધિક ખાઈ લેતા હોય જેથી એનું પેટ ભરેલું હોય, પેટમાં બ્લોટિંગ થતી હોય, મતલબ શુગર લેવલ વધારે હોય. કોઈ પણ તમે જે પણ નાસ્તાવાળી કોઈ પણ મતલબ સ્પાઇસી સ્નેકી એ વસ્તુ ખાતા હશો કે આનાથી શું થશે, તમારા બોડીમાં જે ફૂડ હશે, ફૂડ ઇન્ટેક હશે વધારે હશે ને એને લીધે સ્ટમક હશે ભારે હશે, તમને ઊંઘ આવતી હોય, વધારે ખાતા હોય બેઝિકલી. ત્રીજું જે છે એ છે તમારી આની આ બે કારણો તો મેન છે. આ બધા વિદ્યાર્થીઓમાં વધતા ઓછા પ્રમાણમાં હશે. ઊંઘતા ઓછું હોય એ કારણ હોય, પછી ખાતા વધારે હોય એ પણ કારણ હોય, અને ત્રીજું જે કારણ છે એ કારણ બેઝ હશે તમારી જે દિનચર્યા છે. એ દિનચર્યામાં તમે કોઈ એવું કામ કરો છો જેમાં તમને વધારે થાક લાગે છે. હાલાકી એ બહુ નેગેટિવ વસ્તુ નથી, પણ આ પણ એક કારણ હોઈ શકે છે કે ભાઈ તમે આખો દિવસ કામ કરો છો, કામ કરીને વાંચવા બેસો છો, તમારું માઇન્ડ અને તમારી બોડી બંને થાકી ગયા છે તો તમને ઊંઘ આવે છે. હવે આમાંથી જે પણ કારણ હોય, હવે આનો ઉપાય તમે જુઓ. આ ઉપાય બેઝિકલી તમને જે કારણો છે એનું જે એક ડિસ્કશન છે. ઉપાયનું જે કારણ છે કે ભાઈ જે વિદ્યાર્થી ઓછી ઊંઘ લે છે જે વિદ્યાર્થીઓ, એ ઊંઘવાના ટાઈમ ફિક્સ કરી નાખે. મતલબ રાત્રે વહેલા સૂઈ જાય, સવારમાં ભલે વહેલા ઉઠે પણ એટલીસ્ટ રાતે વહેલા સૂઈ જાય, ક્વોલિટી સ્લીપિંગ કરે. તો માની લો કે ભાઈ તમે કામ જ એવું કરો છો, એમાં ટાઈમ નથી મળતો અને કામ કરતાં કરતાં મતલબ જોબ કરતાં કરતાં તૈયારી કરી રહ્યા છો, તો એનો એક ઉપાય જે છે એ છે મેડિટેશન. કે જો તમે 6 કલાક જ સૂવો છો અથવા 5 કલાક જ સૂવો છો અથવા ખાલી જ્યારે ટાઈમ મળે ત્યારે સૂવો છો, તો એવા કન્ડિશનમાં તમે કરો યોગા, મેડિટેશન. યોગા કરવાથી તમારી જે ઊંઘવાળી જે બાબત છે, ઓછી ઊંઘ તમે લ્યો છો, એ તમામ સ્ટ્રેસ તમારો દૂર થઈ જશે. બીજો જે ઉપાય જે છે એ છે કે ભાઈ માની લો કે તમે ખાવા વધારે ખાવ છો તો એ ખાવાનું ઘટાડી દો, જેટલું જરૂરી એટલું, બહુ વધારે નહીં. બેઝિક જે ખાવાનું જોઈએ ખાવ. અને હજી મતલબ તમે ખાવાનું છોડી નથી શકતા તો એને બીજો ઉપાય છે જે હું વારંવાર કહું છું તમને, અને મેં ઘણી વખત આપણા લેક્ચરમાં કીધું છે એક્સરસાઇઝ. ડેલી એક્સરસાઇઝ કરો. ડેલી એક્સરસાઇઝમાં તમારે કશું નથી કરવાનું, 10 થી 15 મિનિટ જોગિંગ કરવાનું છે અથવા ફાસ્ટ રનિંગ કરવાનું છે. અને બની શકે તો આને તમે 30 મિનિટ સુધી લઈ જાઓ. આ વસ્તુ તમે 30 મિનિટ દરરોજ ચાલવાનું કરશો તો તમારી બોડીમાં એક સ્ફૂર્તિ એનર્જી રહેશે. પછી તમારે આખો દિવસ ખાલી વાંચવામાં નહીં, કોઈ પણ કામ કરતા હશો એમાં તમને એનર્જી દેખાશે, તમારા ચહેરા ઉપર એક ગ્લો આવશે, એક તેજ દેખાશે જો તમે બેઝિક એક્સરસાઇઝ તમે કરશો તો. અને ત્રીજી જે મેં પ્રોબ્લેમ જણાવી હતી, એવા પણ વિદ્યાર્થીઓ છે તૈયારી કરવાવાળા કે જે બહુ ભારે કામ કરે છે અને કામ કરવાને લીધે બોડી થાકી જાય છે. તો એવા વિદ્યાર્થીઓ જે કામ કરે છે એને તો છોડી નથી શકતા, તો એ વિદ્યાર્થી શું કરે, સવારમાં માનો કામે જતા હોય 9 વાગે 8 વાગે, તો સવારના ટાઈમમાં બરાબર છે 5 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી અથવા 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી, 6:30 7 વાગ્યા સુધી તમારું કામની પહેલાં તમે વાંચવાનું રાખો, અને કામ કર્યા બાદ લેસન, હેન્ડરાઇટિંગ, મેથ્સ, ગણિત, રિઝનિંગ, આ બધી બાબત જે છે એ તમે કામ કર્યા બાદ રાખો. હવે તમે જો આ હું ખાસ વાત કરું છું એવા વિદ્યાર્થીઓ માટે જે વિદ્યાર્થીઓ બેઝિકલી પ્રિપરેશન કરે છે યુપીએસસી, જીપીએસસી અથવા કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામ. પણ જો તમે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થી છો તો તમને એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ નહીં હોય. તમને શરૂઆતની બે જ ઇસ્યુ હશે. શું? તમે ઊંઘ ઓછી લેતા હશો, એક એ સમસ્યા હોઈ શકે, મોબાઈલમાં વધારે ટાઈમ પાસ કરતા હો, અથવા તમારો અનપ્રોડક્ટિવ કામકાજ વધારે હોય કે જેને લીધે તમારો ઊંઘવાના કલાક ઓછા થઈ ગયા હોય, તો એક એને સુધારો. 7 કલાક મિનિમમ ઊંઘ લ્યો. મિનિમમ છે મતલબ તમે 6 થી 7 કલાક, એટલે તમારે 7 કલાક લઈ શકો છો, 8 કલાક લઈ શકો છો. કલાક બેઝિકલી ઊંઘવાના, પૂરી ક્વોલિટી સ્લીપિંગ કરવાનું છે. અને ખાવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓનો, સારા વિદ્યાર્થી એ જ છે કે જે જરૂર એનું અનુસાર ખાય.
અને એમાં પણ જે સ્પાઇસીસ નાખ્યું હોય એ ના ખાય, હેલ્થી ફૂડ ખાય, કાચું ખાય, સલાડ ખાય, એ એમના હેલ્થ માટે પણ બહુ અગત્યનું છે. અને રીડિંગ ટાઈમમાં ક્વોલિટી રીડિંગ કરવામાં વાંચેલું યાદ ન રહેતું હોય તો એવા કન્ડિશનમાં શું કરો, તમારે વાંચવાના 2 કે 3 કલાક હોય તો એની વચ્ચે નાની નાની એક્સરસાઇઝ કરો. એની માહિતી ઓલરેડી મેં જે રીડિંગ કઈ રીતે કરવું જોઈએ, વાંચવું કઈ રીતે જોઈએ, એ મારા જૂના લેક્ચર એ ઓલરેડી અવેલેબલ છે. જે વિદ્યાર્થી ના જોઈએ એ જોજો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને જે માહિતી આપી હશે એ તમે લાગુ કરશો તમારા ડેલી રૂટીનમાં તો અવશ્ય તમને બેટર રિઝલ્ટ મળશે. ઊંઘ નહીં આવે, વાંચેલું યાદ રહેશે, વાંચવામાં મનાઈ રહેશે. અને છતાં પણ તમને કોઈ પણ પ્રકારની આ ટાઈપની પ્રોબ્લેમ થાય છે તો વિડીયોની કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો. તો એ પણ માહિતી હું તમારી સાથે શેર કરીશ. જય હિન્દ.